નમસ્કાર મિત્રો, તો આજે આપણે શાકભાજી અને પૌવાનો એકદમ નવો જ નાસ્તો બનાવીને સરળતાથી તૈયાર કરશું. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બનીને રેડી થાય છે. તો વિડીયો જો તમને સારો લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરી આપજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં આપણે અહીંયા અડધો કપ જેટલા પૌવા લઈ લઈશું. તો અહીંયા તમે જાડા કે મોટા કોઈ પણ પૌવાનો ઉપયોગ કરી શકો છો. પૌવાને આપણે 2-3 પાણીથી સારી રીતે વોશ કરી લઈશું. અને વોશ કરી લીધા પછી આપણે તેને સ્ટ્રેન કરવા માટે આ રીતે ચાયણીમાં મૂકી દઈશું, એટલે પાણી પણ નીતરી જાય અને પૌવા પણ સોફ્ટ થઈ જાય. અને ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈશું. તો ત્યાર પછી આપણે અહીંયા એક બાઉલ લઈ લઈશું અને તેમાં શાકભાજી ઉમેરી દઈશું. તો અહીંયા મેં અડધો કપ જેટલી ગાજર ખમણીને લઈ લીધી છે. અડધો આપણે કેપ્સિકમને એટલે કે શિમલા મિર્ચને ઝીણું ઝીણું સમારીને એડ કરી દઈશું. એક સમારેલી નાની ડુંગળી એડ કરી દેવાની છે. અને ત્યાર પછી એક કાચા બટેકાને નાના આ રીતે મેં છોલીને સરસ રીતે છૂંદો કરી લીધો છે, તેને પણ આપણે એડ કરી દઈશું. અહીંયા તમારી પાસે જે પણ શાકભાજી હોય તમે એડ કરી શકો છો. આદું અને લીલા મરચાં લઈ લીધા છે અને ઝીણા સમારેલા ધાણા આપણે એડ કરી દઈશું. તમે અહીંયા મેથીની ભાજી કે પાલક પણ એડ કરી શકો છો. અને હવે આપણે શાકભાજીને થોડોક મિક્સ કરી લઈશું બધોય. અને સ્વાદ પ્રમાણે મીઠું તેમાં એડ કરી દઈશું. મીઠું નાખીને પણ આપણે સારી રીતે શાકભાજીને મિક્સ કરી લઈશું, એટલે જે પાણી તેમાં રિલીઝ થવાનું હોય તે થઈ જાય. અડધું લીંબુ નીચોવી લઈશું અહીંયા ખટાશ માટે. અને લીંબુ નાખીને સારી રીતે ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા બાદ આપણે તેમાં થોડાક મસાલા એડ કરી દઈશું. તો અડધી ચમચી કાળા મરીનું પાવડર, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને અહીંયા અડધી ચમચી જીરું અને 5 ચમચી જેટલો ગરમ મસાલો આપણે એડ કરી દઈશું. અહીંયા આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો. મસાલાને પણ સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તમે મરચાંનું પ્રમાણ તમારી તીખાશ પ્રમાણે ઓછી કે વધારી શકો છો. અને હવે આપણે જે પૌવા ધોઈને રાખ્યા છે તે આપણા સોફ્ટ થઈ ગયા છે, તે એમાં એડ કરી દઈશું. અને તેની સાથે 5 કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન અને 5 કપ જેટલી સોજી એટલે કે રવો એડ કરી દઈશું. રવો નાખવાથી આપણે જે મુઠિયાનું ટેક્સચર છે એ ખૂબ જ ક્રિસ્પી આવશે. તો તમે આની જગ્યાએ ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો, ચણાના લોટની જગ્યાએ. અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે બાઇન્ડ થાય એટલા માટે આપણે ચણાનો લોટ અને સૂજી એડ કર્યો છે. તો આ રીતે આપણો જે લોટ છે એ સારી રીતે બાઇન્ડ થઈ ગયો છે, મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તમને વધારે ઢીલું લાગે તો તમે બીજી 1 કે 2 ચમચી ચણાનો લોટ કે સૂજી એડ કરી શકો છો. અને હવે આપણે જે મિશ્રણ રેડી કર્યું છે તેને આપણે 2 ભાગ કરી નાખશું, એટલે સારી રીતે આપણે તેને સેટ કરી શકાય આ રીતે. અને તેને શેપ આપી દઈશું. તો તમે રાઉન્ડ કે પછી આ રીતે સ્ક્વેર શેપમાં મેં બનાવીને રેડી કર્યો છે. તો 2 આપણે આ રીતે રેડી કરી લીધા છે. અને હવે આપણે આ રીતે ચાયણી ઉપર તેને સ્ટીમ કરવાના છે, એટલે તેને ગ્રીસ કરી લઈશું સારી રીતે. અને ગ્રીસ કરી લીધા પછી આપણે જે રેડી કર્યો છે રોલ, બંને આપણે તેની ઉપર રાખી દઈશું. અને અહીંયા મેં પાણી પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું છે, એટલે આ રીતે તમે તેને 5 મિનિટ માટે લો ફ્લેમ પર સ્ટીમ કરી લેવાનો છે ઢાંકીને. તો અહીંયા આપણે 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેને ચેક કરી લઈશું. જે આપણો રોલ છે એ ખૂબ જ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. અને હવે આપણે પ્લેટમાં રાખીને તેને થોડાક ઠંડો કરી લઈશું. તો અહીંયા આપણે સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેને કટ કરીને તેના પીસેસ કરી લઈશું. તો આપણો નાસ્તો એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ તેનો શેપ આવ્યો છે અને બહુ જ સરળતાથી કટ પણ થઈ ગયો છે. તો તમે મિત્રો આ નાસ્તાને ચોક્કસ એકવાર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. અને જો તમને આ રેસીપી સારી લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો અહીંયા આપણે બંને જે રોલ છે તેના પીસેસ આપણે આ રીતે જ કરી લેવાના છે. આ રીતે નાસ્તો બનાવીને આપણે ફ્રીજમાં પહેલાંથી મૂકી શકાય છે. તો અહીંયા બંને રોલને મેં પીસેસ કરી લીધા છે. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો આપણો નાસ્તો બનીને બિલકુલ રેડી છે. તો આપણે આ રીતે પણ ખાઈ શકાય છે, પણ અહીંયા આપણે તેને વઘારી લઈશું. તમે તેને સેલો ફ્રાય પણ કરી શકો છો. અહીંયા આપણે તેને વઘારી લેવાના છે, એટલે અહીંયા ગેસ ઉપર પેન રાખીને અહીંયા 2 થી 3 ચમચી તેલ આપણે ઉમેરી દઈશું. તેલને બધી બાજુએ સ્પ્રેડ કરી દઈશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલા રાઈના દાણા આપણે એડ કરી દઈશું. બંનેને સારી રીતે ક્રેકલ થવા દઈશું. અને ત્યાર પછી આપણે 1 ચમચી જેટલા આપણે મીઠા લીમડાના પાન ઝીણા સમારીને એડ કરી દેવાના છે. અને અહીંયા 2 ચમચી જેટલું મેં ટોપરાનું જે ખમણ આવે છે, કોકોનટ જે પાવડર આવે છે તે એડ કરી દીધું છે. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું.
અને બધી જ વસ્તુને સારી રીતે આપણે આ રીતે સાંતળી લઈશું. સારી રીતે સતળાઈ જાય પછી આપણે જે નાસ્તો રેડી કર્યો છે તે એમાં સારી રીતે એડ કરી દઈશું આ રીતે. અને સારી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખીને તેને સરસ રીતે શેકી લઈશું એટલે એકદમ ક્રિસ્પી નાસ્તો આપણો રેડી થઈ જશે. આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો, જો તમને આ રેસીપી સારી લાગે તો એક કમેન્ટ જરૂરથી કરી આપજો અને નાસ્તાને એક લાઈક જરૂરથી કરી આપજો. તો અહીંયા આ રીતે આપણે બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને શેકી લઈશું. આ નાસ્તો એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. આ રીતે આપણે સાંજે ચા માટે કે પછી સવારે નાસ્તા માટે કે પછી બાળકોને લંચ બોક્સ માટે એકદમ ઇઝીલી નાસ્તો બનાવીને રેડી કરી શકાય છે. ખાવામાં ખૂબ જ હેલ્ધી બને છે. તો અહીંયા મેં સ્લો ગેસ પર તેને શેકી લીધો છે. હવે આપણે ઝીણા સમાયેલા ધાણા એડ કરીને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને નાસ્તોને નીચે ઉતારીને આપણે પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા આપણો નાસ્તો તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ ટેક્સચર આવે છે અને ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થયો છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. ચાલો મળીએ નવા વિડીયોમાં.